હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. ચોમાસાની સિઝનમાં કંઈક ગરમા ગરમ ક્રિસ્પી અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવો ચોમાસા સ્પેશિયલ નાસ્તો આપણે બનાવીશું. તો ઓછું તેલ વાપરીને બહારની ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સ્વીટ કોર્ન અપ્પે, મકાઈના અપ્પે. તો ચાલો આ ઝટપટ બની જતી રેસીપી શરૂ કરીએ. તો એક મકાઈ લઈ લઈશું અને મકાઈને હવે કાપી અને તેના 2 ભાગ કરી લઈશું. હવે 2 ભાગમાંથી એક ભાગનો દાણા નીકાળી દઈશું. એવી જ રીતે તમે બંને ભાગના દાણા પણ નીકાળી શકો છો. તો હવે બંને ભાગના દાણા નીકાળીને તૈયાર કરી લીધા છે. તો હવે એક ભાગના દાણા આપણે લઈ મિક્સર જારમાં અને તેને ક્રશ કરી લઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો અડધા મેં લઈ લીધેલા છે. હવે તેની પેસ્ટ બનાવી લઈશું. તો હવે તેની પેસ્ટ બનીને તૈયાર છે. તો હવે તે પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને બાઉલમાં બધી જ પેસ્ટને નીકાળી લઈશું. હવે પેસ્ટ નીકાળીને તેમાં આપણે જે મકાઈના દાણા રાખ્યા હતા તે મકાઈના દાણા પણ સાથે લઈ લઈશું. હવે તેમાં એક છીણેલું ગાજર લઈ લઈશું. ગાજરની સાથે તમે કેપ્સિકમ પણ લઈ શકો છો. અત્યારે મેં એકલું ગાજર જ લીધું છે અને તેની સાથે 2 ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. આ વેજીટેબલથી ભરપૂર પણ એવા અપ્પે બનીને તૈયાર થશે. હવે એકદમ તીખા મરચાં અને આદુની પેસ્ટ લઈ લઈશું. સાથે ધાણા એડ કરીશું અને હવે થોડા મસાલા એડ કરી લઈશું. તો હવે તેમાં પિંચ હળદર લઈ લઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. હવે તેમાં અડધો કપ ચણાનો લોટ લઈશું અને સાથે થોડા ક્રિસ્પી બને તેના માટે 1/4 કપ જેટલો ચોખાનો લોટ લઈશું. હવે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. તો જ્યાં સુધી બાઇન્ડિંગ આવે ત્યાં સુધી તેને સરસ એવું મિક્સ કરી લઈશું. તેમાં પેસ્ટ બનાવીને આપણે નાખેલી છે એટલે બાઇન્ડિંગ તો આવી જશે. જો બાઇન્ડિંગ ન આવે તો તેમાં 2 ચમચી પાણી એડ કરવું. પાણીને એકદમ એકસાથે બધું જ એડ નથી કરી દેવાનું, ધીરે ધીરે તમારે એડ કરતું જવાનું છે. પછી હું તમને બતાવું કે આપણે બેટર કેવું બનાવવાનું છે. તો હજી બાઇન્ડિંગની જરૂર છે તો ફરીથી મેં 2 ચમચી નાખ્યું છે. તો ટોટલ મેં 4 ચમચી પાણી એડ કરેલું છે. હવે બાઇન્ડિંગ કેવું આવવું જોઈએ તે તમે એકવાર જોઈ લો. તમે આના ભજીયા પણ બનાવીને ખાઈ શકો છો, પણ આજે મેં ઓછા તેલમાં ખવાય એના માટે મેં આજે અપ્પે બનાવે છે. હવે લાસ્ટમાં તેમાં એકદમ પિંચ જેટલો ઈનો એડ કરીશું. હવે ઈનો એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું. તો આપણું બેટર બનીને તૈયાર છે. તો હવે આપણે અપ્પે પેન લઈ લઈશું અને પેનને ગેસ પર ગરમ કરવા રાખી દઈશું અને એકદમ ધીમો ગેસ રાખી દઈશું એટલે એકદમ આપણું પેન ગરમ ન થઈ જાય. અને હવે બધા જ પેનમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું. તેલને હવે બધી જ સાઈડ આપણે લગાવી લઈશું જેથી આપણે અપ્પે બનાવીએ તો બધા ચોંટી ન જાય અને સરસ એવા આપણે ફેરવવામાં પણ તકલીફ ન પડે. તો હવે તેલ પણ સરસ એવું લગાઈ ગયું છે અને પેન પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે અપ્પે બનાવવાની તૈયારી કરીએ. તો હવે એક પેનમાં આપણે બધા જ અપ્પેનું બેટર ભરતા જઈશું અને તેને થવા દઈશું. તો હવે બધા જ અપ્પે ભરાઈ ગયા છે. તો હવે તેને તરત જ ઢાંકી લઈશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે એમ જ થવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવી. હવે 2 થી 3 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું. તો આપણા અપ્પે એક સાઈડ સરસ એવા બનીને તૈયાર છે. તો હવે બીજી સાઈડ ફેરવી અને તેને ફરીથી તૈયાર કરી લઈશું. અપ્પે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. હવે બીજી વાર પણ ઢાંકીને રાખી દઈશું અને લાસ્ટમાં હવે તેને ચેક કરીશું. તો આપણા અપ્પે બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર છે. તો ચાલો હવે તેને આપણે સર્વ કરી લઈએ.
તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી, ટેસ્ટી, હેલ્ધી ચોમાસા સ્પેશિયલ મકાઈના અપ્પે. આ ચોમાસામાં વરસાદની મજા માણતા આ રેસીપી ઘરે ટ્રાય જરૂરથી કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.